ત્યાં જઈને આમને વંદન કર્યા. ભગવાન તો લોપ થઈ ગયા. એકલા કેવી બાપા કે કેમ આવ્યો? કે મારે તમારા દર્શન એમ કઈ વાત કરી જતા રહ્યા. એ વખતમાં પછી ચોમાસું બેઠું, ચોમાસાની તૈયાર. એ વખતમાં દેપા ભગતને નળિયા બનાવવા માટે લાયા હતા. પહેલાં કુંભાર વસાવા પડ્યું, પછી ઘર બનતો. પહેલાં કુંભાર વસાવાના નળિયો પહેલો તૈયાર કરવો પડે. એ જમાના આખી કુંભારની ટોળકી ત્યાંથી દરેકનો નળિયો હોવું બનાવ્યા કરે. હવે એ વરસાદ એવો ચડ્યો, અંધાર્યો, એટલે બીજા કુંભારોએ કહ્યું કે મેપા અમે તો ભગત નથી એટલે અમારો નળિયો તો આજ નહીં બચી, પણ તું તો એક તારા ઉપર ભજન કરશે, તારો તો બચાય. અને વરસાદ પછી મેપા બાપાએ કહ્યું બાપો બચાવે તો બધાના બચાવ, મારે એકલાને શું કામ? હે ઠાકર, ભજનમાં જો તારું સાચું ભજન કર્યું આ તાજ મોલડી કોળી રહેવી જોઈએ. આકાશમાં ડગલી ફેંકી, મોલડી કોળી. આ વાત બધાડી કે મોલડી કોળીની ડગલીના આધારે રસ્તા કાઢીને એમ લાગ્યું આ ક્રિયા ક્યાંથી લાવ્યો? ક્યાંથી? તો આ ક્રિયા કે મારા ગુરુએ મને આપીશ. તમારા ગુરુ કોણ? તો કે મારા ગુરુ ગેબી બાપા છે. કે ત્યાં તો હું ગયો હતો, પણ કે એમ તો બાપા કોઈને કદી પ્રસાદ ના હેડો, કે હું તમને ના આપી શકું, તમે રાજા છો, તમે રાજવટ છોડવાના નહીં, અને હું જાતનો કુંભાર છું, એટલે મારી માથે તમારો વિશ્વાસ ચોંટવાનો નથી, પણ તમે ત્યાં હેડો. કે ગેબી બાપા હોથલ પદમણીના દીકરા હતા. હોથલ પદમણીના, આ તો બહુ મોટી કથા છે. સામાન્ય કુંડા નતા. પોણા 300 વર્ષ જીવ્યા. પોણા 300 વર્ષ જીવ્યા ગેબી બાપા. પછી રતા બાપાને ત્યાં લઈ ગયા. રતા બાપાની હાથે હાથ મુકાયો. અને રતો બાપો એમના શિષ્ય બન્યા. પણ કે મેપા ભગત તું મારો ગુરુ તો ખરો છે, કે તું ત્યાં લઈ જને, તું એ મારો ગુરુ તો છે. પછી એમ કરતા કરતા એની માખબાઈ નામની છોકરી હતી. એ માખબાઈને આપા જાદરા જોડે પરણાવી. હવે આ જાદરો દારૂડિયો, જુગારી, શરાબી બધું એનામાં લક્ષણ. હવે એ ભાણિયો થતો તો રતા બાપાનો, કે યણ તો ભાઈની દીકરી બુન્ના તો જાય ને રજવાડામાં, તો જાય. એટલે એમની દીકરી બુન્ના તો આપેલી. આપા જાદરાની માં રતા બાપાની બેન થાય, અને જાદરો ભાણો થાય ને જમૈયે થાય. પણ એવો અઠંગો હતો કે માખબાઈને કોઈ દર ઘેર ના જવા દે. હવે એક વખત પછી એ રતા બાપાના ગામના લોકો એ માર્ગે નીકળ્યા, તો કે હેલો ને આપણી માખ ત્યાં છે તે મળતા આવીએ. ત્યારે માખબાઈને એની સાસુ ફઈબાબે બેઠેલા હતા. બધા મળ્યા, વાતોચીતો કરી, ચા પાણી જે કરતા એ કર્યું. પછી કે અમે ઘરે નીકળ્યા છીએ, માખણ આવવા દો ને તાર. એની ફઈબાએ કહ્યું જા બેટા મારી રજા છે તાર. રાતે જાદરો ઘેર આવ્યો, માખ કેમ દેખાતી નથી, ક્યાં ગઈ? કે બેટા મેં એને ત્યાં મોલડી મોકલી છે, મારી રજા વગર. તો કે હું રજા આપતું, કે તું રજા આપે એમાં ફેર શું પડે? મારી ઘરવાળી છે, હક મારો છે. ગોળા ઉદય તલવાર ઘસી લીધેલી. આજ તો કે મારા મોમાને જ માહી નાખવો છે, એ હશે ત્યાં સુધી આ ઘર નહીં બને. ત્યાં રતા બાપાને ખબર પડી આજે જાદરો મને મારવા આવ્યું. જાદરો આવ્યો એટલે સારું સ્વાગત કર્યું, જમાડ્યા. પછી કે જાદરા હાલો આપણે બે વાડીએ જઈએ ને. એના તો જરૂર હતી, એકાંતની જરૂર જ હતી. અને ખબર પડી ગઈ કયું એડવાન્સમાં ભક્તિને લીધે કે હાલો ત્યાં ગયા. ઢોલડો હતો એના ઉપર જાદરાને નાખ્યા બી બધું આરામ કરો, અને હું જરા હુકો પીવું. આપા જાદરાના ત્યાં ઊંઘાડીને પછી રતા બાપા તો દેવતા હળગાઈને ઓકો ભળ્યો ને પછી રાજુ શિવ વિષ્ણુ એક બાજુથી સિંહ આવ્યો ને એક બાજુથી વાઘ આવ્યો ને એક બાજુથી શિયાળ આવી ને એક બાજુ રીંછ આવ્યો ને એક બાજુ કૂતરો આવ્યો ને એક બાજુ ગાય આવી.
કે બાપા થોડા લાકડા બધા નાખો. આ લોકો મોઢામાં કાઢી આવીને લાકડા પેલો જોઈ ડેલો ફફડી ગયો. શું આ કામ? મારવા આવ્યો છે. આ જુઓ પછી સિંહને ફરમાન કર્યું દત્તા બાપાએ, રાજુ ભાણો સોઈ રહ્યો છે, ગોદરી જરા ખાઈ ગયો તો ઉઠાડ્યા. આ સંતની સંજ્ઞા તો જુઓ, આ સત્ય સત્ય હકીકત. સત્ય મારી અને વાત સિંહ ગયો આમ મોઢામાં ગાળીને પેલો ચાલુ થઈ ગયું. ઈ તો ફકરાટ વધી ગયો. અને પછી ના. કલાક પછી બધા જતા રહ્યા. એટલે ઉઠીને આવ્યો, પરસેવી તો રેપ જેપ થઈ ગયો. ખબર પડી છે. તારો દાસ શું? અરે રામ, એ બેટા તલવાર ઘસીને લાવ્યો છે, એ ખબર પડી છે. માફ કરી દો, પણ હવે મને તમારા ચરણોમાં રાખો. તો કે ચરણોમાં હું તને ઉપદેશ ના આપી શકું, પણ મેપા બાપા જોડે હેડ. એ આપા જાદરાનું હા. મેપા બાપા પ્રજાપતિ આદેશ આપ્યો. એ આપણી પેઢી. હવે એ આપા જાદરાના માખભાઈની કુખી દીકરાનો જન્મ થયો. એ ગોરખ ગોરખનાથ નહીં, ગોરખ ગોરખા બાપા થયા. ગોરખા બાપા થઈ ગયા. એ ગાદીના વારસ છે. હવે ગોરખા બાપા મોલડીની ગાદી ઉપર હતા અને મોરબીનું ઠાકોર પામનું ગાયોનું ધણ હરી ગયું. રવારી પુકાર પાડતા આવ્યા કે આપણી ગાયોને મોરબીનો ઠાકોર રાખી ગયો. તો કે ધના હવે ગાડામાં વાછડા ભરીને ત્યાં મૂકી આવો ને, અહીં ક્યાં ધવડાઈશું આપણે? ગાયો તો ત્યાં છે. તો કે આટલા બધું કેમ ગાયો પાછી લાવવા નથી? કે અહીં રાખીએ કે ત્યાં રાખીએ, એમાં ફેર શું પડે? પણ વાછરા તો ભૂખ્યા ના જ રહેવા જોઈએ ને. મોરબીનું ઠાકોર રાખશે તો ગાયોને નાખશે, પણ વાછરા તો દૂધ વગર ભૂખે મરવાના છે. પછી રબારી બોલ્યા કે આટલી બધી કાયરતા? તો કે કાયરતા નથી, હું તો સંત છું, બધા મારો તો વર્ગ. ના ના, કે તારું શું કહેવું છે? મોરબીના ઠાકોરને ખબર પડવી જોઈએ કે આ સંતની ગાયો છે. સારું કે મોડી વાર ને બધી વાત હુકો ભરી લાય, હુકો ભરી લાય. ધના ફૂંક મારું છું તાણ, નેમાં ફૂંક મારી. મોરબીના કોગળા ઘડી પડ્યા. અને જ્યાં પેલો રાજા તો ફરત્યા બધા ફરતે આપણો ગોરખો જ દેખાય.